બાઈ ગુગડી આ ગામની ડોસીએ સુંદરીની વાતનું વતિંગડ બનાવી નાખ્યું. હા એને ચકઈ બીજું કામ હતું ઈ જ કરે આખો દિન રાત. બેઠા બેઠા રહ્યા ઓટા તોડે બાઈ. જો હવે અહીંયાને રહી ઓછી ને ગઈ ઘણી એવું છે તે રહ્યા ઓટા તોડે બીજું તો કઈ કામ જ નથી અહીંયાને. બચારી આપણી સુંદરી હાવ હાજી ને નરવી છે ને કે એક્સિડન્ટ થઈ ગયું. એ મુઈ ભૂતડી ઈ બધું તો ઠીક કા પણ હવે ઉનાળો આવે હેર્યો ને લે લગન નજીક આવી ગયા ને માર પાસે કાંઈ લુગડા નહીં. એ મુઈ ઓય હાચે નહીં મારે એલી લગન ગાળો આવી ગયો ને મારા પાસે લુગડા જ નથી બોલ. અરે હા હવે તારે તે જેરે જોઈ તેરે આની આ રામાયણ દર વખતે ફંક્શનમાં એમ જ કે મારા પાસે લુગડા નહીં મારા પાસે લુગડા નહીં દર ફંક્શનમાં નવા લે કોઈ દી તાર રિપીટ તો થાતા નહીં ક્યાં નાખે હે આટલા લુગડા. એ મુઈ જરીક હા તો લે ગોગડી મારા પાસે ચા લુગડા હે મને તો યાદ નહીં મેં કીધી લુગડા લીધા તા. હદ કરે હે ઓ ભૂતડી હવે તો. એલી હમણાં અમે લેવા ગયા તો કા પણ મારો રોયો દુકાનવાળો કેવી મોઘી કુર્તી કીધી ખબર હે તો કે 2000 રૂપિયાની અને 2000 રૂપિયા જેવી તો કુર્તી એ નથી. મેં કીધું મારે લેવી એ નહીં જા. ખબર છે મુઈ કઈ હારું જડતું નહીં હો અને જે વસ્તુ મુંબઈમાં ના હાલે ને એ મૂકી દે અહીંયા. તેરે રાપરમાં કઈ હારું જડતું જ નથી કઈ ચપ્પલે નહીં ને કપડાએ નહીં કઈ જડતું નથી હાવ નવરું છે. અને મોઘું કેવું હેલી એ મુય વડું મોઘું છે ને એના કરતા મેં એક ઓનલાઈન કુર્તી જોઈતી એવી અસલ હતી ને લે અને ઈ તો કક 1200 કે 1300 રૂપિયાની જતી હો. અને માણસ કહેશે કે ઓનલાઈન ખરીદી ન કરો વાહે ઓનલાઈન ન કરી તો શું કરીએ અમે. તેરે કક માણસને ગમે એવું તો હોવું પડે ને જે મુંબઈમાં માલ ના આલે એ મૂકી દે રાપરમાં. મોંઘવારી તો બહુ વધી છે હો એલી. તો હવે તું ઓનલાઈન ખરીદી કરીશ? હો હવે તો ઓનલાઈન જ લેવું પડશે રાપરમાં તો કાંઈ જડતું નહીં. જો હમણાં જ ગઈ હતી વાહે કેટલાક ધક્કા ખાવા ભાડા તો ભરવા ને. તેરે મુઈ અને ગોગડી તું નહીં કે ને તો કાલ બપોરથી મારું નેટ હંચુડું હાલતું નથી બોલ. કાલે બધું વેસ્ટ ગયું ને આજે વેસ્ટ જવા ઉપર છે. વાપરી નાખ્યું હશે બધું એ. ના રે ના મુઈ કાંઈ વાપર્યું નહીં હજી તો 50% ની એ ઓફર નહીં આવી. તો કેમ નહીં હાલતું? કોણ જાણે કસ્ટમર કેરના નંબર ઉપર ફોન તો કર્યો તો પણ કેટલીય દલીલ કરી બોલ એને મારા ભેગી. હા એને શું કીધું? ઈ કે તમારું બધું નેટ પૂરું થઈ ગયું હે વપરાઈ ગયું હે. મેં કીધું જા જા આવે ખોટારી કઈ વાપર્યું નહીં તો વપરાણું ચાથી વરી. વાહે એને શું કીધું? વાહે ઈ શું બોલે હું તો કેટલોય વઢી તે કટ કરી નાખ્યો ફોન લે. તારા હી બીઆઈને બધાય કટ કરી નાખે. હા પછી મન તો જો મારા પ્રોબ્લેમ નું સોલ્યુશન ન મળ્યું મેં તો કર્યો બીજી વાર ફોન. બીજી વાર વારી એવી વાહમી નીકળી બોલી એને એટલી દલીલ કરીને પછી હું કે ખબર હે ઈના ઈ જવાબ દેવા હું નહીં બેઠી હો એમ કરીને એને કટ કરી નાખ્યો. આવડતું ન હોય તો બે તો શું કામ હશો. તેરે લઈ જાજો અમારી ભૂતળીને બેહાડજો રહી વાતો કરશે રી શું કરો હો ને ખાઈ લીધું તમારી વાડીએ કેરી થાય હે આ થાય હે તે થાય હે. ઓએ હું તો એવા અસલ પ્રેમથી જવાબ દઈશ ને અને તો હું પ્રેમથી જવાબ દઉં ને તે મારી ડોઈ દલીલ કરે બોલ. એ ફાયદો ઉઠાવે હે મને આવડે હે બોલતો. તેરે ઈ તો અમને અમારી માન ને મર્યાદા નડે ક નકા અમે બોલવામાં કઈ પાછા પડી એમ નથી. હા ભાઈ હા પાછી તો હજી મને સમજાવે હે કે તમારા સેટિંગમાં જઈને જોવા જાવ કે કેટલું નેટ વાપર્યું હે ને ક્યાં વાપર્યું હે. હવે એટલું તો મને ખબર પડે હે મીઠા વગરની એમને એમ ફોન નહીં લીધો હોય કઈ. આજ તો આખો દી તે ઈ જ કર્યું લાગે. તેરે બીજું શું કરે નેટ જ નથી હાલતું બોલ. એમને એમ કઈ 300 રૂપિયા નહીં દેતા કઈ બધું વેસ્ટ જાય હેરું. કાલે ગયું ને આજે ગયું. આજ તો હવે હરખા કરીને ધમકાયા હે કાલ તો આવી જાય લાઈન ઉપર જોજે જાણે કાલ તો એવું હાલવા માંડશે ને. ઓય જો તમને કહી દઉં હું તમારે કેરે નેટ ના હાલે ને તો આ ભૂતળીને ફરિયાદ કરી દેજો. તમારી જગ્યાએ યુદ્ધ લડવા જાશે ભૂતળી બેન. વાત તો સાચી હે ધર્મના કામમાં ઢીલ છે ને તો તાર કહી દેજો. હાલો તો ભૂતળી હવે જાસુની ઘરે કેરવાના બેઠા છે. હાલો જાય બીજું શું. ઓનલાઈન ખરીદી કરે તો કીજે તો ખરી. એ હા આજ તો કરવી જ છે જો મારે હારી હારી કુર્તી ને પાટલો ને શર્ટ ને ચપ્પલ ને મંગાવી લઉં ને. મંગાવી લે એટલે કીજે આવી જાય તો અમે જોવા આવશું. એ હા તેડાવીશ લ્યો જોવા. પાછા ખાલી જોવા જાવજો વહે પહેરવા હાટું માંગવા ના આલે આવજો. હા રે બાઈ અમારે કઈ તણ નહીં કઈ. ભલે હો સીતારામ. હા હો સીતારામ વહે તો તન દઈ જ વધે. તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો
વળી કઈ બાજુ ગયો કે આજે એની ઇન્સ્ટામાં સ્ટોરી નહીં નાખી? નકર તો રોજ કક ને કક મોં લટકાવીને ઊભી જ હોય. એક તો વંદરા જેવું મોં લઈને ઇન્સ્ટામાં સ્ટોરી ચડાવતા શરમ એ ના આવે એને તો બાઈ. એ બાઈ ભૂતળા, એક તો દુકાનેથી વેલો આવતો રહ્યો. ઓએ તને નહીં દેખાતો હું? આવા હું ધવરી કેટલોક છે, મેં તો ખાલી કીધું કે આજ વેલો આવતો રહ્યો, એમાં તો નથી દેખાતો હું. મને ભૂખ લાગી છે, કોક નાસ્તો બનાવતી હોય, જા ખાઈ. હે ભૂતળા, આજ તો કેટલા દી પછી તું વેલો આવ્યો છે, તો હાલ ને હું તો ને મમ્મી બારે જાય ખાવા. હરાળીને બારે જ ખાવું છે, બારનું જ ભાવે હે. ભૂતળા, હું શું કહું ખબર હે તને? ના, મને ખબર એ નહીં, તું કઈ બોલજે નહીં. એક વાર તો હા ભરવરી હું આવું એટલે આખો દી ફોનમાં જ જોએ, મારી તો કઈ વાતે ન સાંભળે બાઈ. વાંદરા જેવું મોં હોય, કોણ હામું જોએ, નકમ દી બગડે. હારી સમજ જોઈ આવ એકવાર તારું મોઢું. આજ તારે નક્કી કાંક જુએ છે, એમને એમ તો આટલી વાર મારા સામે લપ કરે નહીં, નકર તો વેલીએ ભાગી હોય. ના રે ના, એવું કાંઈ નથી હો. તો કે લે કેવું છે? હું એમ કહેતી હતી કે આજે ઉનાળો આવી ગયો ને લગનગાળો આવી ગયો ને મારા પાસે તો કપડાય નથી, લે એકાથી બે જોડી મેં કીધું મંગાવી લઉં. હજી હમણાં જ તો હોળી ઉપર તો લીધો હતો. હોળીના તો કપડા અલગ હોય ને લગનના અલગ ના હોય. અમારે તો નહીં હોતા. હવે તમને ખબર ના પડે, અમાર છોકરીઓની એવી નવી નવી ફેશન હોય ને. હું છે ને રાપર જોવા ગઈ હતી, પણ રાપરમાં કાંઈ મળ્યું નહીં. મેં કીધું બે જોડી ઓનલાઈન મંગાવી લઉં. નકવરી હું ના પાડું તો રેવાની. તોય મારે પૂછવું તો ખરું ને. હા હવે લઈ લેજે જા, ઉમે તો મારું ચા મનવાની હતી. તેરે લીએ ચાંદ તારે લાઉં. શું લઈ આવે? તો એક વટકલું નહીં માનતી. તું કહે તો જાન भी दूं, कहने में हर्ज क्या है, सो तरह के रोक मोड़ दूं, इश्क का मर्ज क्या है. એ બેન ભૂતડી, ભાગ નકા ના પાડી દેશે શોપિંગ કરવાની આક્રમણ આવ્યું છે હવે તો. આ છોકરીઓને કાંઈ કામ નહીં, ખાવું પીવું ને નવા નવા કપડાં લેવાનું, હુઈ જાઉં. પછી કે હું જાડી થઈ ગઈ, હવે મારે જીમ જાવું પડશે. બેન થોડુંક ખાવાનું માપે રાખને તો જીમે ન જાવું પડે. ઉપર બેઠા બેઠા ભગવાને કહેતા હશે કે આ છોકરાઓ ભેગે કેવો અન્યાય થાય હેરો પૃથ્વી ઉપર. બંદે હૈ હમ ઉસકે, હમ પે કિસકા જોર. મમ્મી, હું તમને શું કીધી હતી ખબર છે? ના, નહીં ખબર હો. તો જો હું એમ કીધી હતી કે ઉનાળો આવે હેર્યો ને લગ્નની સીઝન આવે હેરી ને કાંઈ લુગડા નહીં મારા પાસે પહેરવા, તો હું ઓનલાઈન મંગાવું રી. તમારે સાડી પહેરવી છે તમારી એ સાડી મંગાવી દઉં. ઓનલાઈન એટલે શું? ઈ આવે મમ્મી, આપણે છે ને ફોનમાંથી મંગાવવાની એટલે આપણે ઘરે આવી જાય. ના રે ના, એવું હોતું હશે કોઈ દી, એમ કોઈ દી આવે? આવે મમ્મી, સાચું હોય, ખોટું ના હોય કાંઈ. તે કોઈ દી મંગાવ્યું હોય ને તો જ મંગાવજે, એમને એમ ના મંગાવજે. વાહે ગાભાન ફટાને એવું આવે, ખબર હે? આપણા પૈસા એ વેસ્ટ જાય. એ મમ્મી, તમે બીયાઓ નહીં, સાચું હોય એવું ના હોય કંઈ. આ જો આપણા પાસે વાળા રેશમા કાકી રહ્યા તે, એને છોકરીએ મંગાવ્યું તો ગાભા ને ફટા ને એવું આવ્યું તું. એને આવડતું નહીં હોય. ના રે ના, ભણેલી તો ઘણું હશે, આવડતું ન હોય. એ મમ્મી, એને છે ને ખોટી વેબસાઇટ ઉપરથી મંગાવ્યું હશે એટલે. આ ઇન્સ્ટાગ્રામમાં મંગાવીને તો એવું જ આવે, ફટા ને ગાભા ને. તોય આપણે કંઈ મંગાવું નહીં, જો તાર લેવું હોય ને તો રાપર જી આવજે, જે લેવું હોય ને એ લેતી આવજે. એ મમ્મી, તમે તો બિયાવ બહુ હો. જો હું છે ને એકવાર મંગાવું અને આપણે મમ્મી એવું ના હોય કંઈ કે આપણે વહી લેવું પડે, આપણે ઈ પાછું ઈ દઈ શકીએ. વહી ઈ કોઈ દી પાછું લેવા આવતા હશે? આવે જ ને, કેમ ના આવે? ના રે ના, ઈ આપણને ક્ષેત્રેમાં એવું હોય નહીં કંઈ. તો આવડી દુનિયા આવડે ભાડા દઈ દઈને બીજે લેવા ના જાય કંઈ. મમ્મી, હું છે ને જે વસ્તુ મંગાવું હું ને એ આવી જાય ને એટલે પહેલું તમને બતાવીશ. ઈ તો બતાવ કે ન બતાવ, મારી વાતનું એટલું યાદ રાખજે કે એમાં છે ને ગાભા સિવાય કંઈ હોય નહીં. એ હા બસ, મેં માની લીધી તમારી વાત, હવે સતકમ આલી. મમ્મી, હું છે ને આજ ભૂતળો વેલો આવી ગયો ને તમ બારે જાય તમારે હાલું હું? થોડીક ટાટી હવા લેતા આવી. હા તો લેતા આવો, જાઓ, મારે તો ક્યાંય હાલવું નહીં. જો એ ભૂતળા, શું છે હવે? હાલ ને જરીક બારે ટાટી હવા લેતા આવી. મારે મેચ જોવી છે, તું જી આવજા. એ બાઈ વરી હાલ ને, હું કઈ તારે ખીચા ની કઈ ખાલી કરાવું? ભાઈ બંધા ભેગે તો ઘણું એ જાશે, અમારે ભેગે તો હાલશે એ ની વરી.
માથાનો ઘા છો ભૂતડી તું તો. મને તો બહુ દુઃખ થયું બાઈ. દોસ્તારાનો ફોન આવે તો પટ્ટા દઈને ભાગશે ને અમારે ભેગે તો હાલશે નહીં. આવડી દુનિયા છે ને એમાં છોકરા બધાને પોગે એક બાઈયાને ન પોગે. હા તો હાલો જઈ હાલો ટાઢી હવા ખાવા. સાચું કહું ને તમને તો મારો માથાનો દુખાવો છે આ. જો તમને પેલું જ કહી દઉં છું કે અહીંયા આવી એને ઓટે ચડી એને ફોન જોવાનું નથી. ઘરેથી અહીંયા કઈ ફોન જોવા નહીં આવ્યો કઈ. હમણાં તો એવડી મીઠુડી હતી ને હવે તો થઈ ગઈ ખારી ઝેર જેવી. ગરજ પૂરી એટલે વાત પૂરી કા. ના રે ના ભૂતડા એવું કઈ નથી હો. આ તું જે કેવી છે કે આખી દુનિયામાં બધી છોકરીઓ આવી જોઈ. એ બાઈ ભૂતડા તું મારી વાત તો સાંભળ એકવાર. હા બોલ ને હું તો તારા દુઃખ ભરવા જાયો હું. આજે છે ને આપણા બાજુવાળા રેશમા કાકી રહ્યા ને અહીંયા ભેગે થોડીક બોલાચાલ થઈ ગઈ હતી. ત્યાં મને ગોંડી કીધું બોલો. હે એને ગોંડી કીધું હે? તેરે મને ગોંડી કીધું બોલો. મને તો વડો રોવાનું આવ્યું ને. ભૂતડી આ રોવાનો સમય નહીં. આ તું હે ને જરીક ઠંડો દિમાગ કરીને બે અને વિચાર કે એને ખબર કેવી રીતે પડી. એટલે હું ગોંડી છું કા. હા હવે હે તો હે એ રેશમા કાકી અમે ઠીક છે ખોટું બોલવાનું એમાં મારા સામે શું ખોટું બોલવાનું. મારે હવે કોઈના સામે બોલવું જ નથી. હવે મારે મારું દુઃખ કોના સામે કેવું. હે ભગવાન હવે તમે જ હો. મને તો કોઈ સમજી જ નહીં શકતું. બોલો તમારા સિવાય હવે મારો કોઈ આધાર નથી. વાત તો સાચી છે હો ભગવાન. હવે તમારે જ કરવો પડશે. થોડોક ઠંડો દિમાગ કરાવરાવો ને વિચારાવો કે ખબર કેવી રીતે પડી બાજુવાળા રેશમા કાકીને કે આ ગાંડી છે. મારે એક જ તમારો આધાર રે સામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. હવે તમે જ કયો મને ભૂતળી આટું હું આટલું તો કરી જ શકું ને. તમે જરીક પ્રાર્થના કરજો ને ભગવાનને કે આ ગાંડી થઈ ગઈ છે હું ખબર કેવી રીતે પડી બાજુવાળા રેશમા કાકીને.